બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર અને લાખણીના લોકપ્રિય અગ્રણી ધોળાભાઈ પટેલનું થરાદના કર્ણાશર પાસે માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે અને તેમના માનમાં આજે લાખણીની તમામ બજારો સજ્જડ બંધ રહી હતી। વાવ, થરાદ અને લાખણી પંથકના જાણીતા સહકારી આગેવાન ધોળાભાઈ પટેલનું ગત મંગળવારે 2 કાર વચ્ચે સર્જાયેલા ઘમખ્વાર અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર પંથક હિબકે ચઢ્યો છે। આ લોકપ્રિય અને સક્રિય નેતાના આકસ્મિક નિધનને પગલે આજે લાખણી ગામના તમામ વેપારી સંગઠનો દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો। સવારથી જ લાખણીની મુખ્ય બજારો, તમામ નાની મોટી દુકાનો અને વ્યાપારી પ્રતિષ્ઠાનો સજ્જડ બંધ જોવા મળ્યા હતા। એટલું જ નહીં, લાખણી માર્કેટ યાર્ડ એટલે કે એપીએમસીમાં પણ જાહેર હરાજી સહિતની તમામ કામગીરી સંપૂર્ણપણે ઠપ રાખવામાં આવી હતી। સ્થાનિક વેપારીઓ અને ગ્રામજનોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખીને સદ્ગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। વેપારીઓએ ભારે હૃદયે જણાવ્યું હતું કે ધોળાભાઈના જવાથી લાખણી પંથકે એક સાચા લોકસેવક ગુમાવ્યા છે અને વિસ્તારને ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે। આમ પોતાના લાડકવાયા અને સદાય લોકોની વહારે ધાતા આગેવાનને માનભેર વિદાય આપવા માટે આજે આખું લાખણી ગામ શોકમગ્ન બનીને સજ્જડ બંધ રહ્યું હતું।